ઘણા કુટુંબમાં મિક્સ નથી થતા એનું કારણ ઈગો હોય છે. એની ઘરે જ આવવું જોઈએ, એને અહીંયા બોલાવવા જોઈએ. સુખ દુઃખમાં સાથે ઉભા રહેવું જોઈએ. બિચારા કઈ ન કરે એનાથી છેટા રહ્યો એટલે સારી રીતે જળવાય જ જાય. બહુ નજીક નહીં જવાનું. આપણા સગાવાલા હોય એમની સાથે સારી રીતે સંબંધ જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? થોડુંક લેટ ગો કરવાનું, એકબીજા સમજૂતીથી, ખોટું મનમાં લેવાનું નહીં. એ જેવી રીતે રાખે એવી રીતના આપણે રહેવાનું આવે. સંબંધો જાળવી રાખવા માટે હંમેશા થોડું જતું કરવું અને સાથે રહેવાની ખૂબ કોશિશ કરવી અને મળતા રહેવું. કોઈ બી બોલે, કઈ બી બોલે તો પેલા આપણે એને પરફેક્ટ સાંભળી લેવા જોઈએ. બસ એમને આદર સત્કાર સારું આપીએ તો મીઠો વ્યવહાર ચાલતો રહે આપણો. ઘણી બધી વસ્તુ છે, એમની સાથે સારી રીતે બોલવું જોઈએ. કોઈ આવે ત્યારે એ લોકો સાથે બેસવું જોઈએ. આપણું વર્ક મૂકીને એમને ટાઈમ આપણે જાજો આપવો જોઈએ. કોઈ ને કોઈ દિવસે કઈ પણ પ્રોગ્રામ એવો ગોઠવવો જોઈએ કે જેથી કરીને હળે મળે બધા સાથે એકબીજા ઉપર વિશ્વાસ હોય તો તમારો સંબંધ લાંબા સમય સુધી સારો રહી શકે. કોઈ પણ વ્યક્તિ સાથે, સગાવાલા હોય કે કોઈ પણ હોય, એટલે એક વિશ્વાસ